નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું મનોજ। વૈશ્વિક બજારોમાં જોવા મળેલા પોઝિટિવ સંકેત પાછળ ભારતીય શેરબજારમાં પણ તેજી તરફી ચાલ જોવા મળી છે, જેના પગલે સેન્સેક્સ અને નિફ્ટી એક સારા સુધારા પર બંધાવ્યા। આ સાથે જ છેલ્લા 2 દિવસથી માર્કેટમાં જોવા મળી રહેલી વેચવાલી થંભી ગઈ। સેન્સેક્સ 65,600 ની ઉપર તથા નિફ્ટી 19,500 ની ઉપર બંધાવ્યો છે। બ્રોડર માર્કેટમાં મિશ્ર માહોલ રહ્યો, જ્યારે બીએસસીનો મિડ કેપ ઇન્ડેક્સમાં ફ્લેટ એન્ડિંગ રહ્યું છે, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.59% વધીને બંધ થયો। તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં 1.22 લાખ કરોડનો વધારો થયો છે, તો સૌથી વધુ તેજી કેપિટલ ગુડ્સ, આઈટી, ઓટો અને સર્વિસીઝ સેક્ટરની કંપનીના શેર્સમાં જોવા મળ્યો છે। બીજી તરફ પાવર, યુટિલિટી અને ફાર્મા કંપનીના શેર્સમાં વેચવાલીનું વલણ રહ્યું છે અને દિવસના અંતે સેન્સેક્સમાં 0.62% અને નિફ્ટીમાં 0.56% વધારો થયો છે। વાત કરીએ સેન્સેક્સની, તો સેન્સેક્સ આજે 405.53ના ઉછાળા સાથે 65,631.57 સેન્સેક્સ બંધાવ્યો છે। વાત કરીએ નિફ્ટીની, તો નિફ્ટી આજે 109.70ના ઉછાળા સાથે 19,545.80 નિફ્ટી બંધાવી છે। આગળ વાત કરીએ સૌપ્રથમ હીરો શેર્સની। સૌપ્રથમ લાર્સન, તો લાર્સનમાં આજે 68.30 રૂપિયાનો વધારો જોવાયો છે અને આ શેર્સ 3,096.5 રૂપિયાએ બંધાવ્યો છે। વાત કરીએ બજાજ ઓટો વિશે, તો તેમાં આજે 92.45 રૂપિયાનો વધારો જોવાયો અને આ શેર્સ 5,011.5 રૂપિયાએ બંધાવ્યો। વાત કરીએ ટાઇટન કંપની વિશે, તો તેમાં આજે 49.85 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 3,216.50 રૂપિયાએ બંધાવ્યો। વાત કરીએ ટીસીએસ વિશે, તો તેમાં આજે 51.60 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 3,589.35 રૂપિયાએ બંધાવ્યો। વાત કરીએ આગળ જીરો શેર્સની। સૌપ્રથમ પાવર ગ્રીડ કોર્પોરેશન, તો તેમાં આજે 2.40 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 196.60 રૂપિયાએ બંધાવ્યો છે। વાત કરીએ હિન્દાલ્કો વિશે, તો તેમાં આજે 2.85 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 470.55 રૂપિયાએ બંધાવ્યો। વાત કરીએ એનટીપીસી વિશે, તો તેમાં આજે 1.30 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 233.85 રૂપિયાએ બંધાવ્યો છે। વાત કરીએ ટાટા કન્ઝ્યુમર વિશે, તો તેમાં આજે 4.55 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 860.20 રૂપિયાએ બંધાવ્યો। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા। જયદેવસિંહ, સ્વાગત છે જીએસટીવીના બિઝનેસ પ્લસ બુલેટિનમાં। વાત કરીએ આજના માર્કેટ વિશે, તો વૈશ્વિક માર્કેટમાં પોઝિટિવ સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં પણ તેજીનો પવન ફૂંકાયો છે। સેન્સેક્સ અને નિફ્ટી બંને સારા સુધારા પર રહ્યા છે। આ સાથે જ 2 દિવસની વેચવાલી પર બ્રેક લાગી। આજની આ માર્કેટની મૂવમેન્ટ વિશે આપનું શું કહેવું છે? બિલકુલ, 2 દિવસની વેચવાલી પછી ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી અને આજે વીકલી એક્સપાયરીની વચ્ચે સારા એવા વોલ્યુમના વધારા સાથે ભારતીય શેરબજારમાં મજબૂતી જળવાઈ રહી હતી અને હું કહીશ કે છેલ્લા 2 દિવસ દરમિયાન વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં આક્રમક વેચવાલી જોવા મળી હતી અને તેના પગલે એક ઘટાડો જોવા મળ્યો હતો। પણ ભારતીય શેરબજારોમાં અત્યારે જે ડોમેસ્ટિક લિક્વિડિટી છે તે ખૂબ જ પર્યાપ્ત છે અને તેના કારણે ભારતીય શેરબજારોને નીચલા મથાળેથી સપોર્ટ મળી જાય છે અને તેને લઈ અને ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી। હું રોકાણકાર મિત્રોને કહીશ કે વિદેશી રોકાણકારોની જે આક્રમક વેચવાલી છે તે હજી પણ 2 થી 3 અઠવાડિયા સુધી જોવા મળી શકે છે, તો તેનાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી। વિદેશી રોકાણકારોનું જે કંપનીઓમાં રોકાણ ન હોય તેવી કંપનીઓમાં મજબૂતાઈ સાથે ખૂબ જ પ્રગતિ જોવા મળી રહી છે, તો તેને લઈને કહીશ કે ટૂંકા ગાળે કદાચ બ્લ્યુચિપ કંપનીઓના સ્ટોકમાં વિદેશી રોકાણકારોની વેચવાલી આવે તો તેમાં મંદી ચોક્કસપણે જોવા મળે, પણ જે ક્વોલિટી સ્ટોક છે અને આઉટ ઓફ એફઆઈઆઈનું જે રોકાણ હોય તેવા જે સ્ટોક છે તેમાં ખૂબ જ સારું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, તો તેનો રોકાણકાર મિત્રોએ આનંદ લેવો જોઈએ। અને હું કહીશ કે ભારતીય શેરબજારોમાં આજે સેન્સેક્સમાં 400 પોઈન્ટ ઉપરની મજબૂતાઈ જોવા મળી, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટ ઉપરની મજબૂતાઈ જોવા મળી, બેંક નિફ્ટી પણ ઘણા સમય પછી ગ્રીન ઝોનમાં બંધ થઈ છે। તો હું તેને લઈને કહીશ કે આવતીકાલે એક મહત્વપૂર્ણ ઇવેન્ટ ભારતીય માર્કેટને અસર કરશે, કારણ કે આવતીકાલે વહેલી સવારે 10 વાગે આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવશે અને
તેમાંથી માર્કેટ એક નવી દિશા મેળવી શકે છે. તો તેને લઈને કહીશ કે રોકાણકારોએ આવતીકાલે આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી આવે છે તો તેની એક રાહ જોવી જોઈએ. જી, એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. રમેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો. જી શિપિંગ આપનો પ્રશ્ન જણાવો. જી શિપિંગ અને સુડલોન એનર્જી 25 રૂપિયાના ભાવ 2013 લીધેલા અને બંનેમાં એક વર્ષ રાહ જોવા માંગુ છું. જી શિપિંગ અને સુડલોનમાં જવાબ આપવા વિનંતી સાહેબ. ચુડાસમા સાહેબ. બિલકુલ, જી શિપિંગમાં આવનારા 1.5 વર્ષ દરમિયાન હાલના લેવલથી હજી પણ ખૂબ સારી પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો તમારી પાસે જૂનું રોકાણ હોય તો હું જાળવી રાખવાની વાત કરીશ. ત્યારબાદ આપણે સુઝલોન એનર્જીની વાત કરી તો આજે સુઝલોન એનર્જીનો શેર 29 રૂપિયાની ઉપર સર્કિટમાં જ બંધ થયો છે અને આવનારા 1 થી 1.5 વર્ષ દરમિયાન સુઝલોનમાં પણ હજી સારું એવું એક મોમેન્ટમ જોવા મળી શકે છે અને સુઝલોનનો જે શેર છે તે આવનારા સમયમાં 52 થી 55 રૂપિયા સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે અને તે લેવલ ઉપર તમે તેમાં પ્રોફિટ બુકિંગ કરી અને અન્ય વિકલ્પમાં જાઓ તો તમારા હિતમાં રહેશે. જી, અને એક કોલર દીપિનભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપનો પ્રશ્ન જણાવશો. હા ભાવે ઓલ કાર્ગો લોજિસ્ટિક ને GSS લઈ શકાય? ઓલ કાર્ગો લોજિસ્ટિક ને GSS. આપે જે બે કંપનીના સવાલ પૂછ્યા તેમાં મને પ્રથમ સવાલ ઓલ કાર્ગો લોજિસ્ટિકને લઈને સમજાયો છે. હું કહીશ કે લોજિસ્ટિક સેક્ટરનું ભાવિ ખૂબ જ ઉજળું છે અને તેમાં પણ ઓલ કાર્ગો લોજિસ્ટિકમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવું જોઈએ. અધરવાઇઝ તમારે લોજિસ્ટિક સેક્ટરની કંપનીમાં નવું રોકાણ કરવું હોય તો મારા મતે જે બેસ્ટ વિકલ્પ છે તે અત્યારે બ્લુ ડાર્ટ છે અને આ કંપનીનું ભાવિ ખૂબ જ ઉજળું છે અને છેલ્લા 2-3 વર્ષ દરમિયાન આ કંપનીમાં ખૂબ જ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળ્યું છે અને હજી પણ આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન ઓલ કાર્ગો લોજિસ્ટિકની જગ્યાએ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ આ કંપનીમાં વધારે વળતર મળી શકે તેમ છે. જી, અને એક કોલર દોલુભાઈ જોડાયેલા છે. દોલુભાઈ આપનો પ્રશ્ન જણાવો. પાસે જી એન્ટરટેનમેન્ટ ના 100 શેર 230 ના ભાવના છે અને ઇન્ડિયા બુલ હાઉસિંગ ના 114 ના ભાવના 100 શેર છે. તો લોંગ ટર્મ માટે રાખી મુકાય ભાઈ? બિલકુલ, ઝી એન્ટરટેનમેન્ટનો શેર અત્યારે 260 થી 65 રૂપિયાની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહ્યો છે અને ખૂબ ઝડપથી ઝી એન્ટરટેનમેન્ટનો શેર 280-285ને પણ ક્રોસ કરશે. જો તમારો 1.5-2 વર્ષનો વિકલ્પ હોય તો ઝીલ લિમિટેડમાં તમારી પાસેનું જે જૂનું રોકાણ છે તેને કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવાની જ વાત કરીશ. માત્ર ઝી લિમિટેડ નહીં પણ મીડિયા સેક્ટરની અન્ય કંપનીઓ પણ હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે એક ઉત્કૃષ્ટ વિકલ્પ આપી રહ્યા છે અને તેમાં સન ટીવીનો પણ તમે ઉમેરી શકો છો અને ત્યારબાદ ન્યૂઝ 18 આ બંને કંપનીઓ પણ હાલના લેવલથી નવા રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જી, અને કોલર એક અશોકભાઈ જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવો. મને એસએમઈ લાગેલી છે મંગલમ એલોઈસ 80 રૂપિયાના ભાવે. તો એમાં શું કરવું? 2 દિવસથી ઊંધી સર્કિટ લાગે છે. બિલકુલ, આપ જે કંપનીનું નામ લઈ રહ્યા છો તેને હું ટ્રેક નથી કરતો માટે માફ કરશો તેના વિશે જવાબ નહીં આપી શકું. જી, અને એક કોલર મયુરભાઈ જોડાયા છે. મયુરભાઈ આપનો પ્રશ્ન જણાવો. હા ભાવે લેમન ટ્રી અને હિન્દુસ્તાન કોપર લઈ શકાય? સોરી, હિન્દુસ્તાન કોપર ને ઓલ ટ્રી. આપે 2 સવાલ કર્યા તેમાં હું હિન્દુસ્તાન કોપરને સમજી શક્યો છું અને છેલ્લા 3 દિવસ દરમિયાન મેટલ સેક્ટરની કંપનીમાં ઉપલા લેવલથી એક નાનો ઘટાડો આવ્યો છે પણ તેનાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી. મેટલ સેક્ટરનું ભાવિ ખૂબ જ ઉજળું છે. આપે હિન્દુસ્તાન કોપરની વાત કરી તો હિન્દુસ્તાન કોપરનો શેર 150ની નજીક આવે તો તે ખરીદી માટેની એક ઉત્તમ તક ગણી શકાય અને તમારી પાસે જૂનું રોકાણ હોય તો પણ હું આ કંપનીમાં જાળવી રાખવાની વાત કરીશ. અનુકૂળતા હોય અને હાલના ભાવથી તમારે નવું રોકાણ કરવું હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ હિન્દુસ્તાન કોપરના શેરમાં રોકાણ કરી શકો છો. સાથે સાથે એટલું પણ કહીશ કે મેટલ સેક્ટરની અન્ય કંપનીઓ પણ હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જેના વિકલ્પ રૂપે હું કહીશ કે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, હિન્ડાલ્કો, NMDC જેવી કંપનીઓ પણ દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જી, અને કોલર શૈલેષભાઈ જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવશો. હેલો સર, આપણે ડ્રેજિંગ કોર્પોરેશન 450 રૂપિયા ભાવ 16 શેર લીધા. પટેલ લોજિસ્ટિક 25 રૂપિયા ભાવે 1000 શેર પડ્યા છે. પટેલ લોજિસ્ટિક અને ડ્રેજિંગ કોર્પોરેશન અને રેણુકા સુગર પણ આ ભાવે લેવાય હવે તો ત્રણ. બિલકુલ, આપે 3 સ્મોલ કેપ કંપનીને લઈને સવાલ કર્યા છે જેમાં ડ્રેજિંગ કોર્પોરેશન આ કંપની હાલના લેવલથી રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. આવનારા 1.5-2 વર્ષ દરમિયાન આ કંપનીના શેરમાં હજી પણ ખૂબ સારું મોમેન્ટમ જોવા મળશે. તો તમને જો ટૂંકા ગાળાના નાણાંની જરૂરિયાત ન હોય તો ડ્રેજિંગ કોર્પોરેશનમાં હું રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. ત્યારબાદ પટેલ લોજિસ્ટિકની વાત કરી તો આ કંપનીમાં જ્યારે પણ તમને તક મળે ત્યારે તેમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરશો તો તમારા હિતમાં રહેશે. જી, અને કોલર મનહરભાઈ જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવશો.
જીએમડીસી અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લાંબા ગાળાના રોકાણ કરી શકો એમ છું, તો એના માટે અભિપ્રાય આપશો. આપનો પ્રશ્ન ફરીથી જણાવશો એકવાર. જીએમડીસી અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં મારું રોકાણ છે, એનો ટાર્ગેટ પ્રાઇસ છે અને લાંબા ગાળાના રોકાણ કરી શકું એમ છું, તો આપનો અભિપ્રાય જણાવો. આપનો અવાજ બરાબર સ્પષ્ટ નથી આવતો, માટે માફ કરશો તો એના વિશે જવાબ નહીં આપી શકું. અને એક કોલર ઈશ્વરભાઈ જોડાયા છે. ઈશ્વરભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે, મારી પાસે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ છે, તો એનું શું કરવું જોઈએ? મલ્ટીનેશનલ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલર, કે જેને પીએનજીના નામથી શેર બજારમાં ઓળખવામાં આવે છે, આ કંપનીના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઉત્કૃષ્ટ છે. આ કંપનીનું ભાવિ પણ ખૂબ ઉજળું છે. ખાસ કરીને એફએમસીજી સેક્ટરની જે ક્વોલિટી કંપનીઓ છે તે આવનારા 5-7-10 વર્ષ દરમિયાન રોકાણકારોને ખૂબ આકર્ષક વળતર આપવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે. અને તેમાં સૌથી જો પોઝિટિવ કારણ હોય તો હાલની કેન્દ્ર સરકાર છે તે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ખૂબ સારું ફોકસ આપી રહી છે, અને તેનું એક પોઝિટિવ રિફ્લેક્શન એફએમસીજી સેક્ટરની કંપનીઓને મળી રહ્યું છે. અને ગ્રામ્ય લેવલે જેમ જેમ ખરીદ શક્તિ ઉપર આવતી જાય છે તેમ તેમ એફએમસીજી સેક્ટરની જે ક્વોલિટી કંપનીઓ છે તેને ખૂબ સારો ફાયદો થઈ રહ્યો છે. તો તેને લઈને કહીશ કે માત્ર પીએનજી નહીં પણ અન્ય એફએમસીજી સેક્ટરની કંપનીઓ પણ હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. અને તેના વિકલ્પ રૂપે હું કહીશ કે હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણકાર મિત્રો નેસ્લે, બ્રિટાનિયા, હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, મેરિકો, ડાબર, ગોદરેજ કન્ઝ્યુમર જેવી કંપનીઓ દરેક ઘટાડે રોકાણ માટે શ્રેષ્ઠ લાગી રહી છે. અને આવનારા 4-5 વર્ષ દરમિયાન આ કંપનીઓમાં રોકાણકારોને ખૂબ જ આકર્ષક વળતર પ્રાપ્ત થશે. જે દિવસે તમારા મતે સ્મોલ કેપ સેગમેન્ટમાં રોકાણ કરવું હોય તો હાલ કયા શેર્સમાં કરી શકાય? બિલકુલ, હાલમાં ભારતીય શેર બજારોની વાત કરવા જઈએ તો જે બ્લુ ચીપ કંપનીઓ અને લાર્જ કેપ સેક્ટરની જે પ્રથમ હરોળની કંપનીઓ છે તેમાં સેલ ઓન રાઇઝનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. પણ મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરની જે ક્વોલિટી કંપનીઓ છે તેમાં અમાપ સમાપ ખૂબ સારી વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. અને હું કહીશ કે આ વખતે જે મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરની કંપનીઓમાં જે તેજી છે તે તેના ફંડામેન્ટલને પણ ડિઝર્વ કરીને જોવા મળી રહી છે. તો હાલમાં મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરની કંપનીઓમાં ભલે ખૂબ સારી તેજી જોવા મળતી હોય પણ હજી પણ આવનારા 2-4-5-7 વર્ષ દરમિયાન મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરની જે ક્વોલિટી કંપનીઓ છે તેમાં મજબૂતાઈ જળવી રહે તેવા પ્રબળ સંકેતો છે. અને તેને લઈને કહીશ કે ભારતીય શેરબજારમાં વચ્ચે વચ્ચે કોઈ નાના મોટા કરેક્શન આવે તો તેમાં ક્વોલિટી મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરની કંપનીઓને આઈડેન્ટિફાઈ કરીને રોકાણકારોએ વોચલિસ્ટમાં મૂકવી જોઈએ. અને જ્યારે કોઈ ઘટાડો આવે તો તેને અવસરના રૂપમાં લઈ અને ફૂલ ઓફ કોન્ફિડન્સ તેમાં રોકાણ કરતા રહેવું જોઈએ. જી, અને કોલર રાજેન્દ્રભાઈ જોડાયેલા છે. રાજેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. અને કોલર રોહિતભાઈ જોડાયેલા છે. રોહિતભાઈ, પ્રશ્ન જણાવો આપનો. મારી પાસે લેમન ટ્રી અને મધરસન શૂમી જે પડ્યા છે, તો શું કરવું જોઈએ? લેમન ટ્રી અને મધરસન શૂમી. બિલકુલ, હોટલ સેક્ટરની કંપની લેમન ટ્રીની જો વાત કરવા જઈએ તો આ કંપનીના પણ બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ ઉત્કૃષ્ટ છે. અને કોરોના પછી હોટલ સેક્ટરમાં જે પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તેવું જ મોમેન્ટમ લેમન ટ્રીના શેરમાં પણ જોવા મળી રહ્યું છે. જો તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને આવનારા 2-3 વર્ષ 5 વર્ષ રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે લેમન ટ્રીમાં પસંદગી ઉતારી શકાય. પણ હું કહીશ કે માત્ર એક જ હોટલ સેક્ટરની કંપનીમાં જો રોકાણ કરવું હોય તો જે મારી પસંદગીનો શેર છે તે ઇન્ડિયન હોટલ છે. આ કંપનીનું ભાવિ ખૂબ જ ઉજળું લાગી રહ્યું છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં ઇન્ડિયન હોટલ બોનસ પણ ડિક્લેર કરી શકે તેવા પ્રબળ સંકેતો છે. અને આ ટાટા ગ્રુપની ખૂબ જ સારા ફંડામેન્ટલ ધરાવતી કંપની છે. અને 2-3 વર્ષના દ્રષ્ટિકોણથી જે રોકાણકાર મિત્રોને ઇન્ડિયન હોટલમાં રોકાણ કરવું હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ કરી શકે છે. લેમન ટ્રીમાં પણ તમારે રોકાણ કરવું હોય તો હાલના લેવલથી કરી શકાય. જી, રાજેન્દ્રભાઈ જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવશો. હા, સુઝલોનના 1000 શેર છે. સુઝલોન કંપનીના 1000 શેર છે. જી, મેં કાર્યક્રમની શરૂઆતમાં જણાવ્યું કે સુઝલોનનો શેરમાં અત્યારે એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. અને આજે જ સુઝલોનનો શેર 52 સપ્તાહના ઉત્તમ સ્તર ઉપર સર્કિટ સાથે બંધ થયો છે. અને હાલમાં 29 રૂપિયાની આસપાસ સુઝલોનનો શેર ટ્રેડ થઈ રહ્યો છે. આવનારા 1.5 વર્ષમાં સુઝલોનનો શેર 52-55 રૂપિયા સુધી પહોંચે તે દરમિયાન તમારે તેમાંથી નીકળી અન્ય વિકલ્પમાં જવું હોય તો ચોક્કસપણે જઈ શકાય. જી, ને જયદેવસિંહ, આગામી સમયમાં બેંક નિફ્ટીની મુવમેન્ટ કેવી જોવા મળી શકે છે? બિલકુલ, આ સપ્તાહમાં જોવા જઈએ તો બેંક નિફ્ટી જે છે તે 40,000થી માફ કરશો 44,000થી 45,000ની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહી છે.
અને ખૂબ ઝડપથી બેંક નિફ્ટીમાં એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. ખાસ કરીને પ્રાઇવેટ બેન્કોમાં થોડુંક સેલ ઓન રાઇઝનું મોમેન્ટમ છે, પણ ખૂબ જ ઝડપથી, મતલબ કે કદાચ આવતીકાલે આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવે તેમાં જ કોઈ જો પોઝિટિવ વાત બહાર આવશે તો તેનું એક પોઝિટિવ રિફ્લેક્શન પ્રાઇવેટ સેક્ટરની બેન્કોમાં જોવા મળી શકે છે. ખાસ કરીને એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક અને કોટક બેંક, આ 4 બેંકમાં જો પોઝિટિવ મોમેન્ટમ જોવા મળશે તો આવતીકાલે જ બેંક નિફ્ટીમાં 400 થી 600 પોઈન્ટ સુધીની પોઝિટિવ મોમેન્ટમ જોવા મળશે. અને ઓવરઓલ હું કહીશ કે આવનારા 1-1.25 વર્ષ દરમિયાન જે બેંક નિફ્ટી છે તે 52,000 થી 55,000ની વચ્ચે પહોંચે તેવા પ્રબળ સંકેતો છે. જી, અને એક કોલર આનંદભાઈ જોડાયેલા છે. આનંદભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી, આપણે અત્યારે બીએસસી ની અંદર બીએસસી ના જે શેર છે એમાં અત્યારે એન્ટ્રી કરાય શોર્ટ ટુ મીડિયમ ટર્મ લોંગ ટર્મ માટે, અને બીજું છે કે કજાકિયામાં એન્ટ્રી કરાય અત્યારે લોંગ ટર્મ માટે, બંને લોંગ ટર્મ માટે, કજારિયા અને બીએસસી. બિલકુલ, આપે જે વાત કરી બે કંપનીની, તેમાં હું કજારિયા સિરામિકને સમજી શક્યો છું. અને હું કહીશ કે તમારે ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણ કરવું હોય તો કજારિયા સિરામિકમાં હાલના લેવલથી ચોક્કસપણે રોકાણ કરી શકાય. આ કંપનીનું ભાવિ ખૂબ જ ઉજળું છે. અન્ય વિકલ્પમાં આ સેક્ટરની કંપનીમાં જો રોકાણ કરવું હોય તો હિન્દ સેનિટરી વેર, કે જેને શેર બજારમાં HSILના નામથી ઓળખવામાં આવે છે, આ કંપનીમાં પણ તમારે રોકાણ કરવું હોય તો ચોક્કસપણે કરી શકાય. જી, અને કોલર ભરતભાઈ જોડાયેલા છે. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આપણે આ ભાવે ઝોમેટો અને બર્ગર કિંગ જે આરબીએફઆઈ લઈ શકાય, બર્ગર કિંગ ને ઝોમેટો. બિલકુલ, ઝોમેટોનો શેર આજે 52 સપ્તાહના ઉત્તમ સ્તર પર બંધ થયો છે, 107 રૂપિયાની આસપાસ. અને છેલ્લા 3 સપ્તાહ દરમિયાન ઝોમેટોના શેરમાં ખૂબ સારું પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. અને તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 2 થી 3 વર્ષ જો રોકાણ જાળવી રાખી શકતા હોય તો ઝોમેટો ઉપર ચોક્કસપણે પસંદગી ઉતારી શકાય. અને બર્ગર કિંગની જગ્યાએ તમે અન્ય વિકલ્પ ઉપર જાઓ તો તમારા હિતમાં રહેશે. જી, અને કોલર રમેશભાઈ જોડાયેલા છે. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હવે ચાર્ટર્ડ લોજિસ્ટિક 15 રૂપિયાના ભાવે 3,000 શેર લીધેલા છે અને અત્યારે 5 રૂપિયા આજુબાજુ ચાલે, તો હજુ પણ 2-3 વર્ષ રાહ ભાવ આવી શકે. ચાર્ટર્ડ લોજિસ્ટિક અને રેણુકા સુગર 55 રૂપિયાના ભાવે 1000 શેર લીધેલા, તો બંને જવાબ આપવા વિનંતી. ચાર્ટર્ડ લોજિસ્ટિક અને રેણુકા સુગર. બિલકુલ, ચાર્ટર લોજિસ્ટિકના જે બેઝિક ફંડામેન્ટલ છે તે અતિશય સાધારણ કક્ષાના છે. અને આ કંપનીનું ભાવિ કોઈ પણ દ્રષ્ટિકોણથી સારું લાગતું નથી. તો જ્યારે પણ તમને તક મળે ત્યારે ઓછા વત્તા નુકસાને ચાર્ટર લોજિસ્ટિકમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરશો તો તમારી મૂડી પણ સલામત રહેશે અને આવનારા સમયમાં સારું વળતર પણ પ્રાપ્ત થશે. ત્યારબાદ આપણે સુગર સેક્ટરની કંપની રેણુકા સુગરની વાત કરી તો સુગર સેક્ટરની કંપનીમાં મારી જે પસંદગીની કંપની છે તેમાં EID પેરી અને બલરામપુર ચીની, આ બે કંપનીઓના બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ ઉત્કૃષ્ટ લાગી રહ્યા છે. રેણુકા સુગરમાં જ્યારે પણ તમને અવસર મળે ત્યારે તેમાંથી નીકળી તમારા રોકાણને મેં જે સૂચવેલ બે કંપની છે તેમાં ટ્રાન્સફર કરશો તો તમારા હિતમાં રહેશે. જી, અને એક કોલર જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવશો. CDSL ની નવી એન્ટ્રી લેવી છે તો આ ભાવે લઈ શકાય? CDSL. બિલકુલ, CDSLનો શેર આજથી થોડાક સમય પહેલા, મતલબ કે માર્ચ 2020 દરમિયાન જ્યારે કોરોનાની શરૂઆતમાં લોકડાઉન ડિક્લેર થયું હતું ત્યારે 180-200ની આસપાસ આ કંપનીનું શેરનું ટ્રેડિંગ થતું હતું. અને તે લેવલ ઉપરથી અવિરતપણે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. અને હું રોકાણકાર મિત્રોને કહીશ કે CDSLના શેરમાં 1 દશકા માટે જો રોકાણ કરવું હોય તો હાલના લેવલથી ચોક્કસપણે ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ કરી શકાય. અને હું કહીશ કે કદાચ એક સાથે રોકાણ ન કરતા આવનારા 4-6 મહિના દરમિયાન દરેક ઘટાડે ધીમે ધીમે તમે નાની ખરીદી કરશો તો પ્રમાણમાં તમારી એવરેજ થોડીક નીચે આવશે. અને આ કંપનીનું ભાવિ ખૂબ જ ઉજળું છે. અને જે રીતે ભારતમાં ડીમેટ એકાઉન્ટ હોલ્ડરની સંખ્યા વધી રહી છે અને ડીમેટ કરવાની જે પ્રક્રિયા છે તેનો વ્યાપ પણ ખૂબ જ વધતો જાય છે. મતલબ કે શેર બજાર સિવાય ફોર એક્ઝામ્પલ અત્યારે સોવેરિયન ગોલ્ડ બોન્ડ છે તો તે પણ ડીમેટ ફોર્મમાં હોય છે. નોન કન્વર્ટેબલ ડિબેન્ચર NCD હોય છે તો તે પણ ડીમેટ ફોર્મમાં હોય છે. અને તેનો જે વ્યાપ છે હજી પણ 2-4 વર્ષમાં ખૂબ જ મોટા પાયા પર વધશે. તો તેનું જ એક પોઝિટિવ રિફ્લેક્શન CDSLની સ્ટોક પ્રાઇસમાં જોવા મળી શકે છે. તો હાલના લેવલથી જ તમારે CDSLમાં રોકાણ કરવું હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ કરી શકાય. જયદેવસિંહ, આવતીકાલના માર્કેટ વિશે શું કહેવું છે? આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? બિલકુલ, આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને જે રીતની 2 દિવસના ઘટાડા પછી આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. અને આવતીકાલે 10 વાગે RBIની ક્રેડિટ પોલિસી છે, તેમાં જો કોઈ પોઝિટિવ વાત બહાર આવશે તો આવતીકાલે પણ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થાય તેવા પ્રબળ સંકેતો છે. જી,
જયદેશજી, હવે આપના પસંદગીના સ્ટોક અંગે થોડી ચર્ચા કરીએ તો તમારી પસંદગીનો પ્રથમ સ્ટોક કયો છે અને તેમાં માટે કેટલો ટાર્ગેટ આપ્યો છે? બિલકુલ, આજે મારી પસંદગીના 5 સ્ટોક છે, જેમાં પ્રથમ મારો જે સ્ટોક છે તેનું નામ છે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ. આ કંપની તેના 52 સપ્તાહના ઉપલા સ્તરની નજીક ટ્રેડ કરી રહી છે અને હાલમાં આ કંપનીનો જે બંધ ભાવ છે તે 10,210 રૂપિયા છે અને તેમાં હું 9500 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું. આવનારા સવા વર્ષ દરમિયાન જે મારુતિનો શેર છે તે 12,500ની પણ ઉપર જાય તેવા પ્રબળ સંકેતો છે. જી જયદેવજી, આપનો બીજા નંબરનો બિલકુલ, હવે પછીનો મારો જે બીજા નંબરનો જે સ્ટોક છે તેનું નામ છે RHI મેગ્નેસિટા, જેને શેર બજારમાં રીમના નામથી ઓળખવામાં આવે છે. આ કંપની હાલમાં 731 રૂપિયાની આસપાસ બંધ થઈ છે અને તેમાં હું 650 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું. આવનારા સવા વર્ષ દરમિયાન આ કંપનીનો સ્ટોક 950થી લઈને 1000 રૂપિયા સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે. જી, આપના ત્રીજો સ્ટોક? બિલકુલ, હવે પછીનો મારો જે ત્રીજા નંબરનો સ્ટોક છે તે સરકારી માલિકીની કંપની BEML કે જેનું ફૂલ ફોર્મ છે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ. આ સ્ટોકનો જે બંધ ભાવ છે તે અત્યારે 2300 રૂપિયાની આસપાસ છે. માફ કરશો, જે તેમાં જે કદાચ ભાવ આવતો હોય તો ખોટો આવી રહ્યો છે અને તેમાં મારું જે ટાર્ગેટ છે તે 3500થી 4000 રૂપિયા સુધીનું છે. જી જયદેવજી, આપની પસંદગીનો ચોથા નંબરનો સ્ટોક કયો છે? બિલકુલ, હવે પછીનો મારો જે ચોથા નંબરનો સ્ટોક છે તેને હું શેર બજારમાં OALના નામથી ઓળખવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ છે ઓરિએન્ટલ ઓરોમેટિક્સ લિમિટેડ, જેનો ભાવ 382 રૂપિયા છે અને આ સ્ટોકમાં હું 350 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને તેનું મારું સવા વર્ષનું જે ટાર્ગેટ છે તે 600 રૂપિયાનું છે. જી, અને જયદેવજી, આપનો પાંચમા નંબરનો પસંદગીનો સ્ટોક? પાંચમા નંબરનો અને અંતિમ જે સ્ટોક છે તે એકદમ સ્મોલ કેપ કે માઇક્રો કેપ કંપની છે અને તેનું નામ છે લાહોટી ઓવરસીઝ. આ કંપનીના જે બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ ઉત્કૃષ્ટ છે. આ કંપની ડિવિડન્ડ પણ આપે છે અને હાલમાં આ કંપનીનો જે બંધ ભાવ છે તે 40 રૂપિયાની ઉપર છે અને 1 થી સવા વર્ષ દરમિયાન આ કંપની 60 રૂપિયાની પણ બહાર નીકળે તેવા પ્રબળ સંકેતો છે. જી, અને જયદેવજી, આજે આપે જે સ્ટોક અંગે ચર્ચા કરી છે તેમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ છે ખરું? બિલકુલ, આજે મેં જે કાંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જી જયદેવજી, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોનું માર્ગદર્શન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જાણીશું કે જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે. શુક્રવાર તારીખ 6/10/2023 આદ્રા નક્ષત્ર અને મિથુન રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના મંદી તરફી એટલે કે ડાઉન ટ્રેન્ડ થતી જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. બજાર સમય સવારે 11 થી 12 દરમિયાન બજાર થોડુંક નકારાત્મક બને, એમાં પણ વોલ્યુમ અચાનક ઘટવા લાગે તેવું પણ બનવા જોગ છે. ફિલ્મ, ફૂડ, ફાર્મા, એન્ટરટેનમેન્ટ જેવા સેક્ટર વધુ પ્રભાવિત બને. સિલ્વર, ગોલ્ડ અને ક્રૂડ ઓઇલમાં પણ મૂવમેન્ટ થોડીક વધુ આવે. રાત્રે 8 થી 9 દરમિયાન બજારમાં થોડીક ચહલ પહલ વધી જાય, ટ્રેન્ડ બદલાતા જોવા મળે, ક્ષણિક ઉછાળા પણ આવે તેવું પણ સંભવિત છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો જવ, જીરા, ધાણા, મરી, કપાસ જેવી વસ્તુઓમાં મૂવમેન્ટ વધુ આવે, ચહલ પહલ વધી જાય. બજારનો જે સમય જે છે બપોરે 1 થી 2 દરમિયાન બજાર થોડુંક ધીમું પડી જાય, કોઈ જગ્યાએ સુસ્ત થતું દેખાય તેવી પણ એક જ્યોતિષીય સંભાવના લાગી